हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। एरोमेटिक हाइड्रोकार्बनનું આ બીજું લેક્ચર, બીજા લેક્ચરની અંદર આજે આપણે ટોટલી એરોમેટિક હાઇડ્રોકાર્બનની બનાવટ, રાસાયણિક ગુણધર્મ, પ્રક્રિયા વિશે જોઈશું. તો એરોમેટિક હાઇડ્રોકાર્બનની બનાવટમાં સૌથી પહેલું આપણું સંયોજન છે બેન્ઝીન. બેન્ઝીન કેવી રીતે બને? બેન્ઝીન બનાવવા માટેની પહેલી રીત છે નંબર 1 ઇથાઇન. ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન, જે તમે જાણો છો કેવી રીતે ચક્રીય પોલિમરાઇઝેશન થશે કે આપણે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, 3 મોલ ઇથાઇન લઈશું અને તે 3 મોલ ઇથાઇનને આપણે રક્ત તપ્ત લોખંડની ટ્યુબ એટલે નળીમાંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરીશું. તો આગળ શીખી ગયા તે પ્રમાણે એક પાઇબંધ વચ્ચે શિફ્ટ થશે અને આપણને બેન્ઝીન નિપજ મળશે. તો આ રીતે આપણને બેન્ઝીન મળશે. ત્યાર પછી બીજી રીત ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન કે બેન્ઝોઇક એસિડના સોડિયમ સોલ્ટને, બેન્ઝોઇક એસિડનો સોડિયમ સોલ્ટ એટલે બેન્ઝીન ઉપર COONA, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટને સોડા લાઇમ સાથે ગરમ કરીશું. તમે જાણો છો સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિશ્રણ. કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર અને NaOH ના મિશ્રણને ગરમ કરવામાં આવે તો અહીંયાથી આપણને નટુકોર 3 છૂટું પડી જશે બરાબર અને બેન્ઝીન નિપજ મળશે. કઈ નિપજ મળશે આપણને? બેન્ઝીન પ્લસ Na2CO3 છૂટો પડશે. કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી છૂટો પડવાને કારણે આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે અને આપણને નિપજ તરીકે બેન્ઝીન મળે છે. તો બેન્ઝીન બનાવવા માટેની આ બીજી રીત. ત્રીજી રીત છે ફિનોલમાંથી. નંબર 3 ફિનોલમાંથી. જો આપણે ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો રિડક્શન પ્રક્રિયા થશે અને રિડક્શન પ્રક્રિયાથી આપણને બેન્ઝીન નિપજ મળશે. ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરીશું, હીટ કરીએ તો અહીંયાથી ઓક્સિજન આની સાથે જોડાઈ જશે, હાઇડ્રોજન અંદર ઉમેરાશે એટલે રિડક્શન થશે અને બેન્ઝીન નિપજ મળશે પ્લસ ઝિંક ઓક્સાઇડ છૂટો પડશે. તો અહીંયા બીજી ઘણી રીતો છે બેન્ઝીન બનાવવા માટેની. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન બનાવી શકાય, ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝીન બનાવી શકાય, પણ આપણે અહીંયા લેતા નથી. જે આપણું અલગ GEE નીટ એડવાન્સ માટેના અલગ ઓર્ગેનિક છે એની અંદર બધી રીતો લીધેલી છે. હવે આવશે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શબ્દમાંથી ખબર પડે કે બેન્ઝીનમાં કંઈક દાખલ થશે. કોણ દાખલ થશે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય. કારણ કે બેન્ઝીન વલયની ઉપર અને નીચે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ છે, નેગેટિવ ચાર્જ છે. તો નેગેટિવ કોઈ એની ઉપર એટેક ના કરી શકે, કારણ કે બે નેગેટિવ ભેગા થાય તો દેરાણી જેઠાણીનો ઝઘડો, બહાર ફેંકી દે આવનારને બરાબર. એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ અંદર એન્ટ્રી મારવો જોઈએ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવામાં આવશે? તો વ્યાખ્યા યાદ રાખજો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર કે બેન્ઝીનની
બેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી ઉદ્દીપકની હાજરીમાં લુઈસ એસિડ ધન વીજભારિત આયન બને છે, જેને ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહે છે. અને આ જ ઇલેક્ટ્રોન અનુરાગી આયન જે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ આકર્ષિત થાય છે અને જે કાર્બન પર ઇલેક્ટ્રોન અનુરાગી E+ દાખલ થશે તે જ કાર્બન પરથી H+ મુક્ત થશે અને આ જ રિએક્શનને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી કઈ કઈ વિસ્થાપન પ્રક્રિયાઓ છે? જેની અંદર પહેલું છે નાઇટ્રેશન, બીજું સલ્ફોનેશન, ત્રીજું હેલોજિનેશન અને 1877 ની અંદર ફિડલ અને ક્રાફ્ટ્સ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાઓ રજૂ કરી તો એ પ્રક્રિયાને નામ આપ્યું ફિડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. અને ફિડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન. તો અહીંયા બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજિનેશનમાં બે આઇટમો છે, ક્લોરિનેશન અને બ્રોમિનેશન. બે જ પ્રક્રિયાઓ થઈ શકે ઇલેક્ટ્રોન અનુરાગી. ફ્લોરિનેશન કે આયોડિનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી. એટલે જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી ભણતા હોય ત્યાં સુધી યાદ રાખવાની કે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ટોટલ 5 છે: નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન અને હેલોજિનેશન. તો આ કેવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે તેના વિશે જોઈએ. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને એસી રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એસ મતલબ સબસ્ટિટ્યુશન વિસ્થાપન, ઈ એટલે કે ઇલેક્ટ્રોફિલિક ઇલેક્ટ્રોન અનુરાગી વડે થતી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય. નાઇટ્રેશન પ્રક્રિયા હોય તો તેમાં સૌથી પહેલો ઇલેક્ટ્રોન અનુરાગી બને. સલ્ફોનેશન હોય તો સલ્ફોનિક એસિડ SO3H ઇલેક્ટ્રોન અનુરાગી બને. તો સૌથી પહેલા તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રાપ્તિ થાય. સેકન્ડ સ્ટેપમાં કાર્બોકેટાયન ઉપર એરોમેટિક રિંગ ઉપર તેનું એટેક થશે અને મધ્યવર્તી કાર્બોકેટાયન બનાવશે અને એ મધ્યવર્તી કાર્બોકેટાયનમાંથી અંતે ત્યાંથી પ્રોટોન દૂર થશે. તો આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી આયનની સૌથી પહેલું સ્ટાર્ટ કરીશું ઇલેક્ટ્રોન અનુરાગી આયનની ઉત્પત્તિ. તો જુદી જુદી પ્રક્રિયાની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોન અનુરાગી બનતા હોય છે. ઇલેક્ટ્રોન અનુરાગી કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ. તો સૌથી પહેલું ફર્સ્ટ આપણે નાઇટ્રેશન લઈશું. નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે નાઇટ્રિક એસિડ લઈશું HNO3
અને આ HNO3 માંથી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી મળશે. નાઇટ્રેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોની જરૂર પડે? NO2+. તો બાકી રહ્યું OH-. ઉદ્દીપક તરીકે અહીં ભાગ ભજવશે H2SO4. બે સ્ટેપ થાય. પહેલા સ્ટેપમાં નાઇટ્રોનિયમ આયન બને, બરાબર. હવે H2SO4 ઉદ્દીપક તરીકે વર્તે, પ્રક્રિયકમાંથી OH મળ્યો તો H2SO4 માંથી બનશે H+ અને HSO4-. એટલે નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર સૌથી પહેલું પ્રક્રિયક HNO3 પ્લસ H2SO4 વચ્ચે ફર્સ્ટ સ્ટેપમાં રિએક્શન થશે અને એ રિએક્શનથી બનશે NO2+ આયન પ્લસ વોટર દૂર થશે પ્લસ HSO4-. આ જે બન્યો NO2+ તેને જ કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી આયન, નાઇટ્રોનિયમ આયન. તો સૌથી પહેલું આપણે નાઇટ્રેશનની અંદર કયો આયન બને? NO2+. તેના વિશે આપણે જોયું. સેકન્ડ રિએક્શન સલ્ફોનેશન. સલ્ફોનેશનની અંદર ઓલિયમનો યુઝ કરી શકાય. સલ્ફોનેશનમાં ઓલિયમ વાપરી શકાય. ઓલિયમ યાની કે સાંદ્ર H2SO4 પ્લસ SO3 અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડનો યુઝ કરી શકાય. આ પ્રક્રિયામાં કરતા હરતા ઉદ્દીપક પ્રક્રિયક પોતે જ સલ્ફ્યુરિક એસિડ. એટલે પ્રક્રિયક H2SO4. તો સૌથી પહેલા તેમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી આયન મેળવી લેવાનો. કયો? SO3H+ પ્લસ OH-. સલ્ફોનિયમ આયન બને ઇલેક્ટ્રોન અનુરાગી અને પોતે જ ઉદ્દીપક છે H2SO4. તો H2SO4 ઉદ્દીપક હોવાથી H2SO4 gives, ત્યાં મળશે આપણને H+ પ્લસ HSO4-. બંનેનો સરવાળો કરી દઈએ તો 2H2SO4 gives SO3H+ પ્લસ H2O પ્લસ HSO4-. અને આપણને સલ્ફોનિયમ ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળશે. તો આપણે જે પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે એમાં કયા કયા પ્રકારના ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળે છે તે આપણે ફર્સ્ટ જોઈ લઈએ છીએ. હેલોજિનેશન. હેલોજિનેશનની અંદર નંબર 3 ક્લોરિનેશન. ક્લોરિનેશનની અંદર પ્રક્રિયક તરીકે ક્લોરીન જ હોય છે. પ્રક્રિયક તરીકે ક્લોરીન Cl2 જ હોય અને ઉદ્દીપક તરીકે લુઈસ એસિડ લેવામાં આવે છે. ઉદ્દીપક તરીકે લુઈસ એસિડ જ લેવામાં આવે છે. લુઈસ એસિડ તરીકે અહીંયા લઈ શકાય નિર્જર AlCl3 લઈ શકાય, Fe લઈ શકાય, FeCl3 પણ લઈ શકાય ઉદ્દીપક તરીકે. એવું જરૂરી નથી FeBr3 પણ લઈ શકાય. આપણે તો મતલબ એ છે કે લુઈસ એસિડ હોવો જોઈએ. શું હોવું જોઈએ? લુઈસ એસિડ હોવો જોઈએ. તો ક્લોરિનેશન પ્રક્રિયાની અંદર કેવી રીતે આપણને Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળશે તે આપણે જોઈએ. કે Cl2 છે તો Cl બોન્ડ Cl પ્લસ FeCl3 વાપરી શકું છું. નિર્જલ AlCl3 પણ વાપરી શકાય છે, FeBr3 પણ વાપરી શકાય. કોઈ એવો લઠ્ઠો પકડી ના રાખતા કે AlCl3 જ વાપરો. આપણે તો એવો પદાર્થ જોઈએ કે જે લુઈસ એસિડ તરીકે વર્તી શકે. તો અહીંયા પ્રક્રિયામાં આનું વિષમ વિભાજન થશે. એક Cl- મળશે અને અહીંયા મળશે Cl+. માઇનસ આની જોડે જતું રહેશે અને અહીંયા આપણને મળશે Cl+ પ્લસ FeCl4-. અથવા નિર્જર AlCl3 હોય તો નિર્જર AlCl3- મળે. એટલે અહીંયા આપણને મળશે ક્લોરોનિયમ આયન. કયો આયન? ક્લોરોનિયમ આયન. આ જ પ્રમાણે સેમ બ્રોમિનેશનની અંદર બ્રોમોનિયમ આયન મળશે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. હવે આની અંદર આપણે જોઈશું આલ્કાઇલેશન.
હવે આ પ્રક્રિયાની અંદર આપણે જોઈશું આલ્કાઇલેશન. તો હવે આપણે જોઈશું નંબર 5. 4 નંબર બ્રોમિનેશન હતો, આપણે એને લખ્યું નથી. ફિડલ-ક્રાફ્ટ્સ, શોર્ટમાં એફસી, આલ્કાઇલેશન. ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશનની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડનો યુઝ કરીએ છીએ. આલ્કાઇલ હેલાઇડ. અને આલ્કાઇલ હેલાઇડની અંદર એક્સ તરીકે તમે યુઝ કરી શકો છો Cl, Br અને I. આર તરીકે, આર એટલે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે. બરાબર. તો આ થઈ ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. આલ્કાઇલેશન પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયક છે ઉદ્દીપક તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ નિર્જલ, લુઇસ એસિડ નિર્જલ AlCl3, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ. એક્ઝામ્પલ તરીકે મેં લીધું છે CH3Cl, નિર્જલ AlCl3 એનહાઇડ્રસ. હવે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયાની અંદરથી બે ભાગ પડશે. એક પડશે CH3+ અને બીજો બનશે Cl-. Cl- AlCl3 લુઇસ એસિડ સાથે જોડાઈ જશે અને અહીંયા મળશે CH3+ AlCl4-. મિથિલિનિયમ આયન, આલ્કાઇલિનિયમ આયન, એ જ રીતે મિથિલિનિયમ આયન જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે. કયો આયન છે? ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે. તો હવે આ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી આયન આપણને આ મળ્યો. ત્યાર પછી નંબર 6 આલ્કાઇલેશન એસાઇલેશન. ફિડલ-ક્રાફ્ટ્સ એફસી એસાઇલેશન. ફિડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશનની અંદર તમને ચોઈસ મળે છે પ્રક્રિયકની બે. એક પ્રક્રિયક હોઈ શકે છે એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ યાની કે CH3COCl. અથવા બીજો પ્રક્રિયક હોઈ શકે, અથવા સેકન્ડ નંબરે એસિટિક એનહાઇડ્રાઇડ પણ લઈ શકાય. એસિટિક એનહાઇડ્રાઇડ જેમ કે CH3CO2O. અને ઉદ્દીપક તરીકે તમે વાપરી શકો છો નિર્જલ AlCl3. તો અહીં આ પ્રક્રિયાની અંદર CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ, જેનો IUPAC નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડની આપણે પ્રક્રિયા કરીશું નિર્જલ AlCl3 સાથે. તો આ પ્રક્રિયાની અંદર અહીંયાથી મળશે આપણને CH3CO+ એસિટિલિયમ આયન. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળશે આપણને, પ્લસ AlCl4- મળશે. તો આ રીતે આપણને જુદા જુદા ઇલેક્ટ્રોન અનુરાગી મળ્યા E+. કયા કયા ઇલેક્ટ્રોન અનુરાગી? તો NO2+, Cl+, Br+, SO3H+, CH3+, મિથાઇલ+, એસાઇલ+. તો આ રીતે આપણને 6 ઇલેક્ટ્રોન અનુરાગી આયનો મળતા હોય છે. આ 6 ઇલેક્ટ્રોન અનુરાગી આયનો જે છે તે બેન્ઝીન વલય ઉપર એટેક કરે અને બેન્ઝીન વલય ઉપર એટેક કરી ત્યાં મધ્યવર્તી કાર્બોકેટાયન બનાવતા હોય છે. એટલે કે અહીં આપણા જોડે બેન્ઝીન વલય છે, ધ્યાન રાખજો આ બેન્ઝીન છે. આ એક ખૂણા ઉપર હું H બહાર કાઢું છું. ઓકે, આ બેન્ઝીન છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી E+ જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને જે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર એટેક કરશે એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવીને આપણે જ્યાંથી H દૂર કરવો છે તેની ઉપર જોડી દઈશું. એટલે અહીંયા આપણે બનાવીશું E અને આ H. તો આ કાર્બન પોઝિટિવ બની જશે.
શું બની જશે? પોઝિટિવ બની જશે. અને એ પોઝિટિવ બનવાને લીધે ઓકે, તો આ રીતે ત્યાં એક મધ્યવર્તી કાર્બોકેટ આયન મળશે. શું મળશે આપણને? મધ્યવર્તી કાર્બોકેટાયન. હવે એ કેટાયન અહીંયાથી આ ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચી લે તો આ મધ્યવર્તી કાર્બોકેટાયનમાંથી આપણને રેઝોનન્સ મળશે. શું મળશે આપણને? રેઝોનન્સ. E અને આ H, આ પોઝિટિવ ચાર્જ છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષિત થશે અને તે આકર્ષિત થવાને કારણે આ ખૂણો કેવો બનશે? પોઝિટિવ ચાર્જ બનાવશે. આ E, આ H. ફરી પાછું લોન પેર પ્લસ સિગ્મા પાઈ, આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષિત થાય એટલે રેઝોનન્સ થશે. એટલે અહીંયા આ પોઝિટિવ બની જશે. આ E, આ H. ઓકે, હવે અહીંયા રેઝોનન્સ થશે નહીં. એટલે અહીંયા આપણને એક હાફ પૂરેપૂરું નહીં, હાફ અડધું જ રેઝોનન્સ મળતું હોય છે. અને આ બન્યો આપણો મધ્યવર્તી કાર્બોકેટ આયન. એટલે હવે આપણે આ જે મધ્યવર્તી કાર્બોકેટ આયન બન્યો તેમાં E તરીકે જુદું જુદું આપણે મૂકી શકીએ છીએ. અને આ જે કેટાયન બન્યો એ કેટાયન હવે E+ ને દાખલ કરીએ છીએ ત્યારે આપણને ઋણ વીજભારિત મળે આઇટમો કઈ? HSO4-, AlCl4-, FeCl4-, બરાબર, જે હવે શું કરશે? H+ ને મેળવશે કારણ કે તે હવે લુઈસ બેઝ તરીકે વર્તતી હોય છે. તો હવે પ્રક્રિયાની અંદર પ્રોટોનનું શું થશે? વિસ્થાપન થશે. એટલે કે અહીંયા આપણો મધ્યવર્તી કાર્બોકેટાયન બન્યો છે. ધ્યાનથી જુઓ કે આ આપણો મધ્યવર્તી કાર્બોકેટાયન છે. અહીંયા છે E, અહીંયા છે H. હવે H ઇલેક્ટ્રોન મૂકીને ત્યાંથી છૂટો પડી જશે અને આપણને એકાંતરે દ્વિબંધ ધરાવતી નિપજ મોનોવિસ્થાપિત મળશે ને H+ પ્રોટોન દૂર થાય. તો કેવી રીતે આ પ્રોટોનનો વહેવટ થશે તે જોઈએ. તો આપણે સૌથી પહેલું નાઇટ્રેશનની અંદર વાત કરીએ. સૌથી પહેલું અહીંયા આપણે આ પ્લસ મૂકી દઈએ. અહીંયા મૂક્યો NO2 અને આ H અને આ એકાંતરે આ રીતે બંધ છે. હવે અહીંયા આવશે HSO4- આયન અને એ HSO4- આ H ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેશે અને H+ HSO4- સાથે જોડાઈ જશે અને જોડાણ કરી અને ત્યાં આપણને નિપજ આપશે નાઇટ્રોબેન્ઝીન પ્લસ H2SO4 ઉદ્દીપક પાછો મળશે. કઈ નિપજ આપી દેશે? નાઇટ્રોબેન્ઝીન. જો સલ્ફોનેશન હશે તો આ પ્લસ છે, અહીંયા SO3H એટેક કરીને જોડાયેલું છે. સમજો આ રિએક્શનો તમારી આ રીતે થતી હોય છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, H+ દૂર થઈ આની સાથે જોડાઈ જશે અને સલ્ફોનિક એસિડ મળશે, SO3H અને H2SO4 રિમૂવ થશે. નંબર 3, સપોઝ અહીંયા આપણે Cl નું એટેક કરેલું છે. કોનું એટેક છે? Cl નું. તો Cl નું એટેક હોય તો અહીંયા આપણે ઉદ્દીપક તરીકે લઈ શકીએ Fe. શું હતું ઉદ્દીપક? FeCl3. તેમાંથી બને તો FeCl4-. તો આ અહીંયા H મૂકી દેશે, પાઇપ બંધ બનાવશે, H છૂટો પડશે. H છૂટો પડશે એટલે અહીંયા થશે શું કે અહીંયા Cl એન્ટર થઈ જશે અને H છૂટો પડ્યો તે H હવે FeCl4- સાથે રિએક્શન કરે તો FeCl4- સાથે જોડાય એટલે બની જાય FeCl3 + HCl છૂટો પડશે. એટલે આ પ્રક્રિયાની અંદર આપણને HCl+ મળશે FeCl3.
એટલે ક્લોરિનેશનમાં HCl દૂર થાય. ત્યાર પછી નંબર 5 અરે નંબર 4, ધારો કે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. કયા સમૂહનું એટેક છે? આલ્કાઇલ એટલે R, આ H. તો અહીંયા હતું આપણું AlCl4-, તો H અંદર જશે, અરે H ઇલેક્ટ્રોન મૂકીને પ્રોટોન સ્વરૂપે છૂટો પડશે, જે AlCl4- માંથી બનાવશે HCl અને AlCl3 છૂટો પડશે અને અહીંયા આપણને આલ્કાઇલ બેન્ઝીન નિપજ તરીકે મળે. કઈ નિપજ? આલ્કાઇલ બેન્ઝીન. નંબર 5, અહીંયા એટેક કર્યું CH3CO, એસિલિનિયમ આયને H+, આ પ્લસ. હવે અહીંયા H+ પ્રોટોનને દૂર કરવા માટે તેની જોડે આવશે AlCl4-. અહીંયા આ જશે, પાયબંધ બનાવશે, H+ પ્રોટોન છૂટો પડી જાય એટલે બની જશે CO CH3+ HCl+ AlCl3. ઓકે, તો આ હતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો આ રીતે આખું રિએક્શન થતું હોય છે પ્રક્રિયામાં, પણ આપણે ઓલમોસ્ટ મોટાભાગે ચોપડીમાં આપીએ રીતે રટ્ટો જ કરી દઈએ છીએ, જેથી ઓર્ગેનિક આપણને ફાવતો નથી. તો આપણે હવે આગળ વધીશું, બીજી કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. હવે ઓરિજિનલ પ્રક્રિયાઓ જોઈશું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ચલો હવે આપણે પ્રક્રિયાઓ જોઈશું. બેન્ઝીનનું નાઇટ્રેશન. તો હવે તો પાછું કંઈ છે જ નહીં, હવે બધું મોટાભાગે તમને સમજણ પડી ગઈ છે. તો નાઇટ્રેશન પ્રક્રિયા, હાય બેટા હાય, નાઇટ્રેશન પ્રક્રિયા. તો સૌથી પહેલું આપણે બેન્ઝીન લઈશું. વર્ણન તો તમને આવડે જ લખતા. બેન્ઝીનની સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો નાઇટ્રેશનમાં પાણી દૂર થયું અને નાઇટ્રેશન પ્રક્રિયાથી બેન્ઝીન ઉપર NO2+ દાખલ થયો અને બની જશે નાઇટ્રોબેન્ઝીન. શું બનશે? નાઇટ્રોબેન્ઝીન. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે નાઇટ્રેશન પ્રક્રિયા. તો બેન્ઝીનની સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીં એક Hના વિસ્થાપનથી નાઇટ્રોબેન્ઝીન બને છે. તે જ પ્રમાણે સલ્ફોનેશન, બેન્ઝીનની ઓલિયમ સાથે, ઓલિયમ યાની કે સાંદ્ર H2SO4 + SO3, સલ્ફોનેશન પ્રક્રિયા કરતા બેન્ઝીનમાંથી એક Hનું વિસ્થાપન થશે એટલે પાણી દૂર થશે અને બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેને આપણે શોર્ટમાં BSA કહીએ છીએ. શું કહીએ છીએ? શોર્ટમાં તેને BSA કહીએ છીએ. ત્યાર પછી આગળ બેન્ઝીનનું ક્લોરિનેશન. તો બેન્ઝીનની લુઈસ એસિડ પ્રક્રિયકો, અરે લુઈસ એસિડ ઉદ્દીપકો કયા લઈ શકીએ? તો પહેલો પ્રક્રિયક Cl2, ઉદ્દીપક તરીકે નિર્જલ AlCl3 અથવા Fe નો ભૂકો, જે ક્લોરીન સાથે રિએક્શન કરી અને ત્યાં બનાવશે પાછું ડાયરેક્ટ FeCl3 પણ લઈ શકાય, અથવા FeBr3 ની હાજરીમાં રિએક્શન કરીએ, કારણ કે આ બધા જ લુઈસ એસિડ છે. તો બેન્ઝીનમાંથી એક Hના વિસ્થાપન દ્વારા આપણને ક્લોરોબેન્ઝીન નિપજ મળશે, પ્લસ HCl દૂર થશે. કઈ નિપજ મળશે આપણને? ક્લોરોબેન્ઝીન. ત્યાર પછી બેન્ઝીનની બ્રોમિન સાથે પ્રક્રિયા કરીશું, Br2. તો બેન્ઝીનની Br2 સાથે નિર્જલ AlCl3 ની હાજરીમાં
અથવા Fe અથવા FeCl3 અથવા FeBr3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનમાંથી એક H ના વિસ્થાપન દ્વારા તો બેન્ઝીન ઉપર Br HBr રિમૂવ થશે અને નિપજ મળશે બ્રોમોબેન્ઝીન. આ તો ખૂબ જ સહેલી રિએક્શનો છે. ત્યાર પછી આગળ ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન. તો બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે CH3Cl નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયાથી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી કયો મળે જે આગળ શીખી ગયા CH3+. તો બેન્ઝીન ઉપર CH3 પ્લસ HCl રિમૂવ થશે અને નિપજ મળશે આપણને ટોલ્યુઇન. સપોઝ આપણે બેન્ઝીનની ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ નિર્જલ AlCl3 ની હાજરીમાં તો નિપજ તરીકે આપણને ઇથાઇલ બેન્ઝીન મળશે CH2 CH3 પ્લસ HCl. કઈ નિપજ મળશે ઇથાઇલ બેન્ઝીન મળશે. પણ ધ્યાન રાખજો કે જો આપણે પ્રક્રિયા નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે કરીશું મગજમાં ફિટ કરી દેજો કે બેન્ઝીન છે બેન્ઝીનની નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો નિપજ તરીકે પ્રોપાઇલ બેન્ઝીન નથી મળતું પણ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળશે નિર્જલ AlCl3. વેરી મોસ્ટ IMP બરાબર ધ્યાન રાખજો CH3 આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નિપજ મળશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જેને તમે કહેશો આગળ જતા ક્યુમિન. શું કહેશો આનું પ્રચલિત નામ ક્યુમિન બનશે આગળ જતા. ફિડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશન. તો ફિડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશન આને આપણે બે રીતે પ્રક્રિયા કરી શકીએ. એક બેન્ઝીન લઈશું અને બેન્ઝીનની પ્રક્રિયા કરીશું બે પ્રક્રિયકો લઈને. એક પ્રક્રિયક લઈએ એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl નિર્જલ AlCl3. આગળ શીખ્યા તે પ્રમાણે CH3CO પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી બને જે બેન્ઝીન ઉપર એટેક કરે અને એટેક કરે એટલે અહીંયા જોડાઈ જાય COCH3 પ્લસ રિમૂવ થશે HCl. આને કહીશું એસિટોફિનોન. ત્યાર પછી સપોઝ ધારો કે આપણે અહીંયા પ્રક્રિયક લઈએ એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O. એસિટિક એનહાઇડ્રાઇડની નિર્જલ AlCl3 ની હાજરીમાં રિએક્શન તો અહીંયા પણ એસિટોફિનોન જ નિપજ મળે COCH3. તો તમે જોઈ શકો છો કે અહીંયા COCH3 ટ્વાઇસ છે બે છે બેમાંથી એક જોડાયો તો CH3COO અને પ્રોટોન H+ મળશે. એસિટિક એસિડ છૂટું પડીને એસિટોફિનોન નિપજ તરીકે મળે છે. તો અહીં બેન્ઝીનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન બહુ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગીની સંખ્યા વધુ હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો વધુ હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી આયન વધુ મળે અને વધુને વધુ પ્રક્રિયા આગળ ને આગળ વધ્યા જ કરતી હોય છે. એટલે વધુ માત્રામાં આપણે ક્લોરીન લઈ બેન્ઝીનની અંધકારમાં નિર્જર AlCl3 ની હાજરીમાં જો પ્રક્રિયા કરીએ તો નિપજ તરીકે હેક્ઝાક્લોરોબેન્ઝીન મળતું હોય છે. કે બેન્ઝીન છે ઓહો બેન્ઝીન બન્યું ગજબનું બન્યું. બેન્ઝીન તો બેન્ઝીનની આપણે 6Cl2 સાથે નિર્જલ AlCl3 ની હાજરીમાં અંધકાર પ્રક્રિયા અંધારામાં પ્રક્રિયા કરીએ તો અહીંયાથી 6Cl ઇલેક્ટ્રોન અનુરાગી મળશે અને એ 6 ઇલેક્ટ્રોન અનુરાગી દરેક H નું શું કરે વિસ્થાપન કરે.
પ્લસ 6HCl અને નિપજ હેક્ઝાક્લોરો બેન્ઝીન નિપજ મળશે. આને BHC ના કહેવાય. ઓકે, ધ્યાન રાખજો. હવે આવશે બેન્ઝીનની દહન પ્રક્રિયા. તો બેન્ઝીનની દહન પ્રક્રિયા C6H6 પ્લસ O2 હતો. આ તો ખબર જ છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન કરીએ તો તેમાંથી CO2 વાયુ છૂટો પડે પ્લસ પાણી મુક્ત થતું હોય છે. તો ઓક્સિજન કેટલા વપરાય? 6 દુ 12, 12 ને 3 15, એટલે અહીંયા 15/2 અથવા 7.5 લખી શકાય. તો ધારો કે કોઈ આપણા જોડે હાઇડ્રોકાર્બન CXHY પ્રકારનો છે અને તેનું આપણે દહન કરીએ તો આપણને આ હાઇડ્રોકાર્બનના દહનથી આપણને X કાર્બન ડાયોક્સાઇડ મળશે પ્લસ H2O મળશે. પણ બેટા અહીંયા H2O Y છે. H શું છે? Y. કેટલો છે? એક જ. તો અહીંયા લખવું પડે Y/2. તો પ્રક્રિયાની અંદર અહીંયા કેટલો ઓક્સિજન વપરાયો તે શોધવું પડે. તો અહીંયા ઓક્સિજન ધારો કે શું લખી દઉં? X છે. તો 2 વખત છે એટલે આપણે લખીએ 2X બરાબર અહીંયા કેટલા થયા? 2X. ચલો X ની આને કહી દઈએ P પોપટનો 2P, કારણ કે સામે XX થશે. તો અહીંયા આપણને મળ્યો Y/2. તો P કેટલા મોલ થશે? તો આપણે નીચે છેદમાં લઈએ 2 વડે, તો X પ્લસ Y/4 થશે. તો આ P ની કિંમત અહીંયા મૂકો તો આપણું સમીકરણ મળે XHY પ્લસ X પ્લસ Y/4 O2 gives XCO2 પ્લસ Y/2 H2O. તો આ રીતે કોઈ પણ દહન પ્રક્રિયાના ઇક્વેશન તમે બનાવી શકો છો. તો એક ખાસ અગત્યની હવે બાકી રહી ગઈ પ્રક્રિયા અને વેરી મોસ્ટ IMP ટોપિક છે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.